हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 ગણિતની જે એકમ કસોટી લેવાઈ 18/1/2024 માં એને સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. એક પણ ક્વેશ્ચન આપણે સ્કીપ કરવાનો નથી. ચલો, પહેલો છે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ખરું કે ખોટું? તો સાચું આવશે. બીજું, લંબચોરસ એ ચોરસ છે, ખોટું. સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેના ખૂણા પૂરક હોય છે, ખોટું. ચોથું આવશે સાચું. પાંચમું આવશે સાચું. ખમાં જોઈએ તો એમાં જવાબ આવશે 10 સેન્ટીમીટર. બીજામાં જવાબ આવશે સમાંતર. ત્રીજામાં જવાબ આવશે 105 ડિગ્રી અને ચોથામાં જવાબ આવશે ચોરસ. પાંચમામાં જવાબ આવશે 12 સેન્ટીમીટર. અને ગમાં જોઈએ તો પહેલાનો જવાબ છે સમબાજુ ડી. આગળ જોઈશું. બીજો છે એ બી અને સીડી જેના વિકર્ણ હોય તે ચતુષ્કોણ, તો એ ડી બીસી આવશે, ડી ઓપ્શન. ત્રીજામાં બી ઓપ્શન 24. ચોથામાં લંબચોરસ, સી ઓપ્શન. જોડકા જોડો, પહેલાની સામે ત્રીજું લંબચોરસ, બીજાની સામે પહેલું સમબાજુ. બીજા જોડકા જોઈશું. બધી પહેલામાં આવશે બીજો ચોરસ, બીજામાં આવશે ત્રીજું સમાંતર બાજુ. આગળ જોઈશું વિભાગ બી. તો આ પહેલાનો જે જવાબ છે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરો, તો એ તમારે ચોપડીમાં 94 નંબરના પેજ ઉપર આપેલો જ છે. બરોબર છે. આ રહ્યો પ્રમેય 8.3 જે ચોપડીમાં તમને આપ્યો જ છે. તો અહીં સાબિતી પણ તમને આપી છે. બરોબર, તો એ તમારે જોઈ લેવાની, સરસ મજાની. ઓકે, આગળ જોઈશું. બીજો છે બીજા નંબરનો જે છે સમાંતર રેખાઓ LMN વાળો, તો એનો જવાબ તમને ચોપડીમાં 101 નંબરના પેજ ઉપર આપ્યો છે. આ રહ્યો ઉદાહરણ 7 જે છે એનો જવાબ સંપૂર્ણ અહીં આપ્યો છે. તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવાનું અહીંયા સુધી. ઓકે, એ પણ કમ્પ્લીટ. હવે આગળ જોઈશું 3. સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો એનો જવાબ અહીં સરસ મજાનો મેં બનાવીને રાખ્યો છે. આ રહ્યો એનો જવાબ, તમારે જોઈ લેવાનો અહીંથી વિડીયો પોઝ કરીને એવું હોય તો. ઓકે, ચલો આ કમ્પ્લીટ. એના પછી ચોથો છે એનો જવાબ જોઈશું. તો ચોથાનો જવાબ પણ અહીંયા સરસ મજાનો તમને આપ્યો છે. જુઓ, આટલેથી લઈને સ્ટાર્ટ કરીને અહીંયા સુધી. બરાબર, આગળ જોઈશું. પાંચમો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. એનો જવાબ પણ અહીંયા આપ્યો છે. જુઓ, તમારે ધીમે ધીમે જોઈ લેવાનો. ઓકે, આગળ જઈશું. છઠ્ઠા નંબરનો છે ટ્રાયંગલ ABCમાં બાજુ BC અને AC મધ્યબિંદુ અનુક્રમે PQR હોય તો PQ 5, QR 8 અને RP 6.5 સેમી હોય તો ત્રિકોણ ABCની પરિમિતિ શોધો. તો એનો જવાબ પણ અહીંયા આપ્યો છે. અહીં AB બરાબર 2QR, તો 2 ઇન્ટુ QR આપણને 8 છે, 16 સેન્ટીમીટર. BC 2PR થશે, 2 ઇન્ટુ 6.5 એટલે 13 સેન્ટીમીટર. અને AC બરાબર 2PQ થશે, એટલે 2 ઇન્ટુ 5 એટલે 10 સેન્ટીમીટર. અને ત્રિકોણ ABCની પરિમિતિ AB પ્લસ BC પ્લસ AC 16, 13 ને 10 એટલે કે 39 થશે. બરાબર. એના પછી સાતમો છે આજે એનો જવાબ અહીંયા મેં આપ્યો છે. તમારે જોઈ લેવાનું, સંપૂર્ણ સોલ્યુશન તમને કરીને સરસ રીતના આપ્યું છે. આગળ જઈશું. વ્યાખ્યા આપો ચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. ચોરસ એ 4 સરખી બાજુ ધરાવતો આકાર છે અને તેના 4 ખૂણાઓ કાટખૂણા હોય છે. ચોરસના 4 વિકર્ણો પણ કાટખૂણે છેદે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચતુષ્કોણનો એક પ્રકાર છે જેમાં ઓછામાં ઓછી 2 બાજુ સમાંતર હોય છે પરંતુ અસમાન છે. તો આ રીતનું તમે લખી લેવાનું. આગળ જોઈશું. 9મો છે. બરાબર, એનો જવાબ આપણે જોઈશું. જો આ રહ્યો તમને દેખાશે અહીંયા જવાબ. ઓકે, અહીંયા અને એનો આગળનો ભાગ અહીંયા બતાવ્યો છે.
ઓકે, આ રીતના 9મું પણ કમ્પ્લીટ થઈ ગયો. આગળ જોઈશું 10મો. 10માનો જવાબ છે પેજ નંબર 96 બુકમાં આપ્યો છે. જોઈએ આપણે. આ રહ્યો ઉદાહરણ 3. અહીંથી સ્ટાર્ટ કરીને તમને સોલ્યુશન સામેના પેજે આપ્યું છે ઉકેલ. આ રહ્યો અહીંયા સુધી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા વિડીયો પોઝ કરીને એવું હતું તમારે જોઈ લેવાનું, બરાબર છે. ઓકે, આગળ જોઈશું વિભાગ સી. તો વિભાગ સીમાં પહેલો જે છે 2 સમાંતર રેખાઓ એલ અને એમ વાળો છે. એ પેજ નંબર 97 ઉપર જ તમને આપ્યો છે. જુઓ, ચતુષ્કોણ લંબચોરસ છે. તો આ જોઈએ ઉદાહરણ 4 જે છે પેજ નંબર 97 બુકમાં, એ જવાબ તમને સરસ મજાનો અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી આપ્યો છે, જોઈ લેવું. આગળ જોઈશું બીજો જે છે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD સમાંતર છે. તો જુઓ, આ જે આખો જવાબ છે ને એમાં એનો જવાબ તમને અહીંયા આપ્યું છે સોલ્યુશન. જુઓ સરસ મજાનું, આ તમારે જોઈ લેવું. ઓકે, ચલો હવે અહીંયા ત્રીજો છે લંબચોરસ ABCDમાં વિકર્ણ AC એ C ને દુભાજે છે. તો વિકર્ણ BD ને D ને દુભાજે છે. આનો આન્સર આપણે જોઈશું. આ રહ્યો એનો આન્સર તમને સરસ મજાનો અહીંયા આપ્યો છે, તમારે જોઈ લેવાનો. ઓકે, ચલો આગળ જોઈશું સીનો ચોથો. તો એનો જવાબ તમને પેજ નંબર 100 ચોપડીમાં આપ્યો છે. સમાંતર છે તે સાબિત કરવાનું છે. તો આ રહ્યું પ્રમેય 8.8 પેજ નંબર 100 બુકમાં. એનો જવાબ સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા આપ્યું છે, એ તમારે જોઈ લેવાનું, બરાબર. આગળ જોઈશું સીનો 5મો. તો એનો જવાબ તમને અહીંયા આપ્યો છે. જુઓ, આ રહ્યો જવાબ 1નો Cનો 5મો, બરાબર. સંપૂર્ણ સોલ્યુશન અહીં છે, જોઈ લેજો. કે આગળ જોઈશું છઠ્ઠો 6th. તો એમાં જોઈએ 1નો Cમાં 5મો જે છે ને એનો થોડો ભાગ અહીંયા બાકી રહી ગયો હતો. જુઓ, આ રહ્યો. ઓકે, હા, તો આ એનો જે ભાગ બાકી હતો એ થયો. હવે આપણે છઠ્ઠો જોઈશું. છઠ્ઠાનું સોલ્યુશન અહીંયા આપ્યું છે. આ રહ્યું, બરાબર. ઓકે, હવે આગળ જોઈશું પ્રશ્ન 2. તો એની અંદર પહેલું છે પ્રશ્નનો જવાબ આપવાનો. વર્તુળમાં કેન્દ્રમાંથી જીવાપટનો બળ જીવાને દુભાજે છે. વર્તુળના 2 ભિન્ન બિંદુઓ જોડતા રેખાખંડને વર્તુળ જીવા કહે છે. ત્રીજામાં આવશે વ્યાસ જવાબ, અને ચોથામાં સમભુજ A, પાંચમામાં B જવાબ આવશે. 3/4/6/5. છઠ્ઠામાં જવાબ આવશે 90. સાતમામાં જવાબ આવશે ખોટું. આઠમામાં જવાબ આવશે ખોટું. નવમામાં જવાબ આવશે સાચું. 10મામાં જવાબ આવશે વર્તુળ એ સમતલી આકૃતિ છે, તો સાચું. 11માં વર્તુળનું કેન્દ્ર વર્તુળની અંદર, તો અંદર આવશે. 12મામાં 3 આવશે અને 13મામાં જીવા આવશે. એમાં જોઈશું આગળ. તો અહીંયા સંપૂર્ણ તમને સોલ્યુશન એકચ્યુઅલી લખીને આપ્યું જ છે, તો બી આપણે જોઈ લઈએ. ચલો, વિભાગ બીમાં ચક્રીય ચતુષ્કોણવાળો જે છે એમાં સીનું માપ. તો સીનું માપ 100 કેમ આવે છે? જુઓ, 4/5 આપ્યું છે, તો 4 ને 5નો સરવાળો 9 થાય, અને આપણે સી માટે 5 છે, તો સી માટે શોધીએ તો 5/9 ગુણ્યા 180, કારણ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેનો સરવાળો 180 થાય, તો એ પ્રમાણે 100 જવાબ આવશે, બરાબર. બીજું છે પી કેન્દ્રીય વર્તુળમાં સૌથી મોટી જીવા એબીનું માપ
15 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો, તો 7.5 આવશે. ત્રીજું, નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે COBનું માપ શોધો, તો એમાં AOBનું માપ આવશે, AOB જ છે 2 ટાઈમ્સ, કારણ કે આ એંગલ છે ને આનાથી બમણો હોય, આપણને ખબર જ છે, તો એટલે 20 જવાબ આવશે. ચોથો છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અર્ધવર્તુળમાં એંગલ ACBનું માપ શોધો તથા A પ્લસ બીનું માપ શોધો, તો એમાં જો જવાબ અહીંયા આપ્યો જ છે. સીનું માપ 180 માઇનસ 2x થશે અને A પ્લસ બીનું માપ 2x થશે. હવે પાંચમો જે છે 17 સેમી જવાબ આવે છે, એનું ગણતરી અહીંયા આપી છે, જોઈ લેવાની તમારે, બરાબર. ચલો, છઠ્ઠો છે, એનો જવાબ અહીંયા ગણીને આપ્યો છે, 40 આવશે જવાબ. અહીંયા એનો આકૃતિ પણ આપી છે, જોઈ લેવાની. સાતમો એનો જવાબ આવશે 25 ડિગ્રી, એની ગણતરી પણ અહીંયા આપી જ છે. આઠમો જે છે એનો જવાબ 360 આવશે, બરાબર. નવમો છે એનો જવાબ 135 આવશે, ગણતરી આપી જ છે, જોઈ લો. આગળ જોઈશું વિભાગ સી, વર્તુળ એકરૂપીય વર્તુળની સમાન જીવાઓ વર્તુળમાં કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તેમ સાબિત કરો. તો એ તમને પેજ નંબર 104 ચોપડીમાં આપ્યું છે. આ રહ્યું પ્રમેય 9.1 છે, બરાબર. એ તમારે જોઈ લેવાનું આખું જ અહીંયા સુધી. ઓકે, આગળ જોઈશું વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે તેમ સાબિત કરો. એ તો આ રહ્યું વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. તો એ તમને આ પ્રમેય જે 9.3 આપ્યો છે ચોપડીમાં એ જ છે, તો એનું જોઈ લેવાનું, બરાબર છે. આગળ જોઈશું નીચે આપેલ આકૃતિમાં એંગલ ABC બરાબર 69 અને 31, તો એંગલ BDC શોધો, તો એની ગણતરી આપી છે. BDC 80 ડિગ્રી થશે, એનો સંપૂર્ણ માહિતી અહીંયા ગણતરી કરીને આપી છે, જુઓ. ચલો આગળ જોઈશું. ચોથો છે એનો જવાબ આવશે, જુઓ, BCD શોધો, તો BCD આવશે 80, એની પણ અહીંયા ગણતરી કરીને આપી છે, તમારે જોઈ લેવાની. ચલો આગળ જોઈશું પાંચમાનો જવાબ આવશે BAC બરાબર 110, એની ગણતરી પણ અહીંયા સંપૂર્ણ આપી છે, તમારે જોઈ લેવાની. પછી આ નીચે આપ્યું છે ડી વિભાગ, તો એની અંદર જો આનો આપણે હમણાં જ જોયું હતું જીવાઓ સમાન છે, તો એ તમને પેજ નંબર 104 ચોપડીમાં આપ્યું જ છે. આ રહ્યું પ્રમેય 9.2, એ જ આવશે, બરાબર. એ તમારે જોઈ લેવાનું. ઓકે, પછી જોઈશું વર્તુળમાં કેન્દ્રમાં પસાર થતી રેખા જીવાને દુભાગે, તો તે રેખા જીવાને લંબ છે તેમ સાબિત કરો. તો આ રહ્યો પ્રમેય 9.4, જે અહીંયા માહિતી આપી જ છે, તમારે જોઈ લેવાની, બરાબર, ચોપડીમાં. આગળ જોઈશું ત્રીજું, નીચે જણાવેલ આકૃતિમાં વર્તુળની પ્રત્યેક જોડમાં કેટલા બિંદુઓ સામાન્ય છે તેની મહત્તમ સંખ્યા જણાવો. તો આમાં 0, બીજામાં 0, ત્રીજામાં સીમાં 1 અને ડીમાં પણ 1. ચોથું જોઈએ, આપેલ આકૃતિમાં PQR બરાબર 100, જ્યારે PQR એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે, તો OPR શોધો, તો એનો POR બરાબર એંગલ 2 ટાઈમ્સ. આ આકૃતિ એકચ્યુઅલી તમને આપી નથી, પણ તમારે જો જોવી હોય તો આ O કેન્દ્ર છે, બરાબર, અહીંયા P અને અહીંયા R આવશે અને અહીંયા Q આવશે. હવે આપણને ખબર છે, જુઓ, PQR આ એંગલ આપ્યો છે, એ આપ્યો છે આપણને 100, બરાબર. હવે આપણને ખબર છે POR એંગલ હોય ને આના કરતાં ડબલ હોય. ઓકે, તો એ આપણે યુઝ કર્યું છે ને 200 જવાબ આવશે. પાંચમું છે O કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળોને એક રેખા અનુક્રમે ABC છેદે સાબિત કરો કે AB બરાબર CD. તો 9.2 માં ચોથો આપણને આપ્યો છે.
તમારે ચોપડીમાંથી તમારે જોઈ લેજો, સ્વાધ્યાય 9.2માં ચોથો છે એ તમે જોઈ લેજો. ચલો આગળ જોઈશું. અને તમારે જો એ ના જોવું હોય ને તો અહીંયા મેં એની સરસ મજાની ગણતરી કરીને આપી જ છે. જુઓ, આ રહ્યો, બરાબર, આ રહ્યું છે AB = CD. સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપી છે. તો એવી રીતના જો વિદ્યાર્થી મિત્રો આપણે એકમ કસોટી જે 18/1/2024ના દિવસે લેવાય મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ 9 એનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને સારો લાગ્યો તો ફ્રેન્ડ્સને શેર કરજો. ધન્યવાદ.